શું થયું છે? દુકાન તોડીને અંદર આવ્યા 2-5 જણા. ક્યારે ઘટના બની? આ રાતના થઈ છે. કઈ રીતના? પતરું તોડીને આવ્યા છે અંદર. ઉપરથી પતરું? હા, ઉપરથી પતરું તોડીને જો પારી બારી બધી તોડ નાખી છે. અંદર કઈ પૈસા જેવું કે પૈસા વયા ગયા. 5 બહેની ભરી હતી. 50,000 રૂપિયા જેવું હતું. 50,000 રૂપિયા જેવી રકમ? હા, રકમ દેવાના હતા. સવારે માલવાળાઓને, દૂધવાળા હતા, દૂધવાળાને દેવાના હતા, રસીદભાઈને દેવાના હતા, બધાને થોડા થોડા દેવાના હતા. રોજનો વેપાર કેટલો? રોજનો વેપાર છે 3-4 હજાર રૂપિયા. 3,000 રૂપિયાના વેપારમાંથી 50,000 ની ચોરી થઈ. આની આગળ આવી ઘટના બની હતી? હા, તારા તોડી ગયા હતા ક્યારે? 2-4 મહિના પહેલા. 2-4 વરદી થયું. 1 વર્ષ? હા, વરદ. આવું વારંવાર થાય છે આ પટામાં? હા, વારંવાર થાય છે. આ બીજી વાર થયું અમારી ઉપર. ત્યારે અમારા થોડાક પૈસા ગયા હતા. બાબતે શું કહેશો પોલીસને? આમાં તો શું કહે, આમાં તો ગુનેગારને પકડો એમ કહીને બીજું તો શું કહે. આ બીજી વાર થયું. હવે અમારે તો આ દુકાન એટલે સંભાળ કાઢી નાખવું, શું કરવું અમારે? અટાણે વયા ગયા 50,000 દેવાના. હું પૂછજો એ લોકોને. 30 હજારના બિલ બાકી. રસીદભાઈ ના દૂધવાળાને 10,000 બાકી. તમે ખાલી પૂછીએ જોઈએ. અમે ખોટું બોલતા તો અહીંયા જ રાખ્યા હતા થરામાં. ત્યાંથી જ ઉપાડી ગયા એ લોકો. હિસાબ કરીને બધાને દેવા લેવાનું બતાવવાનું હતું.